બપોરે ખાઈ સુઈ ગયા હતી ઠેઠ 5 વાગ્યા સુધી ભાઈ. લડ્ડુ ને ગાંઠિયા ને સેવલીન વઘારેલા ભાત ને રાયતું ને બધું હાલો ખાવા જ મને હાલો. હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો? મજામાં? પહેલા તો બધાને જય માતાજી, જય બાપા સીતારામ. ફરી નવા બ્લોગની અંદર તમારા બધાનું હાર્દિક હાર્દિક સ્વાગત છે. તમે મજામાં છો ને? તો હું પણ મજામાં જ છું. તો મસ્ત મજાનો બ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે. આજે છે શીતળા સાતમ, તો શીતળા સાતમની ઢેર સારી શુભકામના. અને સવારમાં રાયતું કમ્પ્લીટ બની ગયું છે. આજમાં તો કાંઈ શાક બનાવવાનું ન હોય કાંઈ, એટલે કાલમાં કમ્પ્લીટ બધી તૈયારી કરી નાખી છે આપણે. તો કાલે રાંધાઈ ગયું છે, આજમાં કંઈ રાંધવાનું હોય નહીં, ચૂલો હળગાવાય નહીં. આજે શીતળા સાતમ, ચૂલો કાલે ઠારી નહીં આપણે બધાય. તો આજે કાંઈ ચૂલો ન હળગાવાય. ચા પણ આપણે નથી પીધી આજમાં, કાંઈ આજે ચૂલો હળગાવાય જ નહીં. બધાયના ઘરે ચૂલા આજે ન હળગાવાય, કોઈ ચૂલો હળગાવા જ નહીં. કારણ કે ભાઈ આજે છે ને રાયતું બને ને, પણ રાયતું ચૂલે ન બને, એને ચૂલે બનાવવાનું ન હોય. ચૂલે બનાવ્યા વગેરે એમને થઈ જાય ભાઈ. તો આજનો દિવસે ભાઈ રાયતું બને ને એવું આડા દિવસે ન બને, ને આડા દિવસે એવો ટેસ્ટ પણ ન આવે. તો આજે રાયતું બની ગયું છે ને, તો હવે છે ને મારા બેનને ગયા છે શીતળામાં દર્શન કરવા. દર્શન કરીને આવે ને એટલે આપણે ખાઈ લઈએ. 1 વાગ્યાનો ટાઈમ થઈ ગયો, મારી બેનની વૈયા છે પગે લાગીને. હવે છે ને ભાઈ ખાઈ લઈ. રાયતું બધું કમ્પ્લીટ બની ગયું છે મસ્ત. આજ તો રાયતું જ હોય. આર્યાભાઈ આટું લાવેલા છે લાડુ. કાં આર્યા ખાવાના છે? રૂડાભાઈ આવેલા હે જો. હાલો તો આર્યાભાઈ ખાઈ લેવું પડે. હાલો લડ્ડુ ખાઈ નાખી જો. અહીં લડ્ડુ ને ગાંઠિયા ને સેવલીન વઘારેલા ભાત ને રાયતું ને બધું હાલો ખાવા જ મને હાલો. કમ્પ્લીટ મિત્રો ભાઈ 2 વાગ્યાનો ટાઈમ થઈ ગયો છે. ખાઈને કમ્પ્લીટ થઈ ગયા છે મિત્રો. કમ્પ્લીટ ખવાઈ ગયું. રાયતું બહુ મસ્ત બન્યું છે. થેપલા ખીર ને બધું ટેસ્ટ કરી લીધું. થેપલા ને એવું બહુ મજા આવી ખાવાની. વર્ષ દિવસની અંદર એક જ દિવસ બને રાયતું, કારણ કે એટલે મને વારને દિવસ કંઈ રાંધવાનું હોય નહીં. ચૂલા બુલા બધા ઠારી નાખવાના હોય. એટલા માટે છે ને ભાઈ રાયતું બહુ મજા આવી ખાવાની. અને આજ બને ને એવું પછી આડે દિવસે ન બને. વરસાદ કંઈ બંધ થયો નથી ભાઈ, વરસાદ ચાલુ જ છે આજમાં. આખો દિવસ આમ તો રાતે આવતો તો, અત્યારે શું કહેવાય કે અત્યારે ચાલુ છે વરસાદ. તો એવું છે ભાઈ. અને તો હવે છે ને વરસાદ તો ચાલુ જ રહેવાનું છે આજમાં. આપણે કાલ જોઈએ છીએ. હવે કાલ છે આઠમ, ગોકુળ આઠમ છે. તો કાલમાં કેમ થાય છે વરસાદનું, કારણ કે વરસાદનું વાતાવરણ તો ભાઈ રહેવાનું જ છે. વરસાદ ચાલુ જ છે, બંધ થયો જ નથી. રાતે આવતો દિવસે આવે. કમ્પ્લીટ મિત્રો ભાઈ 8 વાગ્યાનો ટાઈમ થઈ ગયો છે. બપોરે ખાઈ સુઈ ગયા હતી ઠેઠ 5 વાગ્યા સુધી ભાઈ. આજનો બ્લોગ થઈ ગયો ભાઈ 8 વાગે પાવ ચાલુ. કારણ કે એને ભાઈ બપોરે ખાઈ લીધું ને, ખાઈને પછી વરસાદ આવતો હોય એટલો બધો ધીમો આખો દિવસ આવ્યો અને ચાલુ જ છે વરસાદ. હાર્યા ભાઈ તમે હોતા હા તો હું તો ધીરે આપણે પહોંચ્યા હતી ઠેઠ ભાઈ 7 વાગ્યા સુધી. 7 વાગ્યા જાગી 8 વાગી ગયા છે. હવે પાછા ખાઈ લઈ, ખાઈને પછી પાછા સુઈ જાવ. આજમાં મેળા કોણ જોવું જરી કમેન્ટ કરી દેજો આપણને. આપણે તો કૂવાનું કામકાજ થઈ ગયું કમ્પ્લીટ. હવે હે ને ભાઈ ખાઈ લઈ. તો કમ્પ્લીટ મિત્રો ભાઈ ખાઈને રેડી થઈ ગયા છીએ ભાઈ. પણ કાંઈ વાંધો, મોડું થઈ ગયું છે તો આજનો વ્લોગ આપણે પૂરો કરી. આપણે તો ભાઈ આજમાં છે ને કમ્પ્લીટ કૂવાનું જ કામ કર્યું છે ભાઈ. કારણ કે બપોરે ખાઈને સુઈ ગયા ને ઠેઠ 7 વાગ્યા સુધી. તો કોણ મેળા ગયું હતું આજ જરી કમેન્ટ કરી દો આપણને. કાલમાં હવે ગોકુળ આઈટમ છે, તો ગોકુળ આઈટમને તમને ઢેર સારી શુભકામના. આગું કહી દઉં તમને, કારણ કે ભાઈ આજનો વ્લોગ શૂટ કરેલો આપણને કાલ ઠેઠ આવશે. એટલે આ ગોકુળ આઈટમની ઢેર સારી શુભકામના. મળી નવા વ્લોગની અંદર. ત્યાં સુધી બધાને જય માતાજી, જય બાપા સીતારામ.